કોણ જાણે મારા બા મારા દુશ્મન હે કે હું એની દુશ્મન છું, મને તો ઈ નથી ખબર પડતી. પણ મને તો ઘર બહાર ન જવા દેતા. ઈ તો ઠીક પણ મારી બંને નનકી ગલુડિયા જેવી હે ને ઈને નથી જવા દેતા. મમ્મી ઉકરા લાના લીધા માં તું કેરા લેતા તો પણ બટા મે તને ઉસી કરીને દેખાડી ત્યાં હતું એ કઈ કેરું આ લોહણ હતું લોહણ લીધું આમાં હારું હારું કાઢી લઈ અને હુકુ હોય ઉડાડી દઉં બાય બેજાયથી ये मामी રૂપારી ક્યાં હે? એ રૂપારી તો ઈ રહોડું હમું કરે પણ તું કેમ આટલી બધી હાફરી ફાફરી હોય ગભરાણેલી હોય એવું લાગે પાણી. ના 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 મમ્મી એવું કાઈ નથી. હું તો જો કાઈ નથી ગભરાઈ. એ મારે રૂપારીનું થોડું કામ હતું એટલે હું આવી છું. રૂપારી 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 આયા શું તું કરે છે? હું તને હું કહું ને મને કાઈ ખબર ન પડતી. એ રૂપારી કાયો મેળી પર એટલે મારું તો ખાસ કામ છે. પણ મેડી માં ન જવાય ને કહી દે જે કામ હોય એ આયા કશ ને એ તારા બા સાંભળી જશે ને તો મોટો દખો થશે. હે તે તો હું વાત છે કે મોટો દખો થઈ જાય છે. એ બધું હું મેળી ઉપર કશ એ હાલ કાયો કા 10 રૂપિયા લઈને વધી દુકાને ભાગ લેવા મારી બેટી. એ બા આમ તો મેડી ઉપર જઈ હો. મેળી માથે શું તમારા બાપે નાખી છે? એ મામી એ રૂપારીને હંસો હારો અસલ મજાનો શીખી ગઈ હે ને અને કોલકાની ડિઝાઇન મે હારી આવડે હે એટલે ઓય નીચે દોરી દોરી મને ડિઝાઇન દેખાડશે ને તો મને આવડી જાય એટલે આપણે મેળી પર બેઠી હોય ઘડી હો. એ ફટ એથી ઉતરી જાજો કામ છે રૂપારીને. મારી બેટી ધાબામાં પડારા કરવા જો આયા કરે તો આયા પણ દોરે એકદમ હેઠે આમ કરતા ઘૂંસાઈ જાય. પણ મને બીક બહુ લાગે છે. આ જમાનો કેવો ખરાબ છે. એટલે તો હું મારી મોટી છોડીને સાઈને જવા દેતી અને નાની છોડીને સાઈને જવા દેતી. હું કોઈ માથે ભરોસો ન કરું. આ જમાનો એવો હે વાહ માથે વિશ્વા ન કરાય બાપા. ઘડીકમાં હું થઈ જાય હું ખબર. આ 5-10 દી તો માંડ હંસો શીખવા જવા દીધી. કીધું એનું જીવન સુધરી જાય ને. એ સુની તું તો મને મેડી ઉપર તો લાઈ પણ એ તો શું વાત છે મને તું કે મને તો આમ આમ થાય છે. એ તને તો શું આ વાત ગમે ઈ સાંભળે ને તો બધાયને આમ આમ થાય. રૂપારીને આ વાત કહીશ કે હું પ્રેગ્નેન્ટ છું તો રૂપારી કોકને કહી દીશે ને મારા મામાને ખબર પડી જાય છે તો શું થાય છે કહું કે ન કહું? એટલે શું વિચારે છે કે ને મારી બોને ધાબા ઉપર વ્યા છે હમણે. કાઈ નહીં રૂપારી ઈ તો મને ઝાડા થઈ ગયા હે ને તે મેં કીધું તાર પાસે દવા હોય તો મને દે ને. આ દવા મારી પાસે હોય દવાખાને જાતો અહીંયા દવા આપે. ઉલટી હોતી થાય છે. એ તો હાલ કાહેગા દવાખાને. એ હાલ મારા હાર કાયો કાતું હાલ. ઝીણી ઝીણી મોરલિયું વાગે છે, ઝીણી ઝીણી મોરલિયું વાગે છે, મુરલીનો સવડો સાદ મુરલી વાગે છે. હાલે લે આય આય મગન બેસ. એ હા એ સગન એ તારે આજ મારું એક કામ કરવાનું જો મારો ભાઈબંધ હોય ને તો. હાલે લે મારા જેવા માણાનું તારે કામ પડ્યું. બોલ બોલ. એ પડે જ ને કામ. હવે તારા બાપુને કહેવાનું છે કે નાનજી મૂકીને ઓલા માગું લઈને જાય. હાલે લે હવે મારો બાપો મારું માગું લઈને જાય ન જતો તે તારું માગું લઈને જાય. અને હે મગના હવે નાનજી મૂકીને અહીંયા કેવી છોડ્યું એને 2 વાંઢા છોકરા છે. એ એની બોનની છોડી એની સુમલી એની ભાણી. હા તે પણ હવે તને ઈ કેમ ગમી છે ઈ તો મને કાઈ ખબર પડતી. એ ગમી નથી જઈ. એ હું તો એમ કહું માગું લઈને તાર બાપુને કાઢ્યા. હે મગના કાઈ લફરું બફરું નથી ને? એ ના સગના એ એવું ક્યાં વાત કરેસ તું? ઈ હાસુ પણ માર બાપા નો જાય હોય અહીંયા કણે મને ખબર જ હોય. કોને મારે વાત કરવી? એટલે વાત મગના એ નાના માગું સગના.
મારો બેટો આ મગનો કાંઈક ગોટાળે સડ્યો છે, પણ હવે કાંઈક ખબર ન પડતી આ શું હોય. એ વાવ તમારા ભાઈના ઘેરથી છોડીને તેડ જાઓ 1 મહિનો થયો 1 મહિનો. એ પણ મારી સોડી અહીંયા હંથોય શીખવા મહિનેથી જાય એમાં તમને કેમ આટલું બધું બળ પડે છે? પણ હવે તમને કહું અહીંયા કેટલા દી રહેવા દેવા વિવાહ કરે એવડી થઈ જાય છે હવે. ઓહો એ તાતો કે વિવાહ કરે એવડી થઈ જાય. એ મારી સોડી હજી નાની છે નાની અને એનો નિર્ણય લેવા વાળી હું બેઠી છું. કાંઈ મારે લગ્ન નથી કરવા. પછી છે ને ભવાડા કરશે પાછી. એ ઈ મારી સોડી છે એ ભવાડા કરે ગમે ઈ કરે. એ મારે તો જે કાંઈ લગ્ન ન કરે. એ તો કાંઈ નહીં બીજું શું. એ તમે બેહો સાના માના અને લહણ ફોલવા માંડો. એ દેખે છે આ લણ ફોલી જા. તા તો આમ ડવ 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 ચાલુ જ કરે. ડોહો મોઢામાં ભરીએ જીભ ન ખાલે. તજની બહુને તો કાંઈ કેવું તો કહેવાતું નથી. હાસું કે ને તો વરસ કા પડે લા. શું બોલ્યા બાપા? બોલો તો ફરી વાર. એ કાંઈ નથી બોલો. તમારું કામ કરવા માંડો સાના માના. તો કેવા છોકરા નાના નાના રખડે છે. આમ જો નિયાળે જાય અને મારે 2 દીકરા 2 વાંટા. મારે તો છોકરા રમાડવાનો ઓરતો જ રહ્યો. શું કરવું? એ ભણકી બા, એ સુમી, એ આયા હાલ બેટા. એ બોલો ને મામા, શું કામ હતું? એ બેટા તું 1 મહિનેથી અહીંયા રહીશો. તને જો સીવવાનું બધું આવડી ગયું હોય ને તો તારી માને ફોન કર એટલે તને તેડી જાય. એ પણ મામા એ હજે તો છે ને મને હંસો તો આવડી ગયો છે, પણ ઓલ રૂપારી પાસે મારે પોલકાની ડિઝાઇન શીખવાની છે. તમને તો મામા કેમ હું નડવા મળી છું કે મારે તો હજી આયા ઘણું બધું રોકાવાનું છે. મને મારા બાના ઘરે સારું જ નથી લાગતું. એ તને નહીં સારું લાગતું હોય પણ તું અહીંયા રહેશ ને મને ઉપાધિનો પાર નથી. હવે બટા તું 16-17 વર્ષની થઈ, જુવાન થઈ. હવે મારે વાડીએ જવું, ઘોડીએ જવું, ગામત્રે જવું અને તને એકલી મૂકીને જાવ ને તો મારો જીવ માનતો નથી. મને એમ થાય કે ભાણીબાનું શું છું છે. એ પણ મામા એ હજી તો હું નાની છું અને મારે તો આયા તમારા ઘરે જ રહેવું છે. મારા ઘરે કાંઈ નથી જાવું અને હું છે ને તમે જાયશો ને તો હું તમારા હારો ના આવીશ. મામા મારે આયના રહેવાનું છે અને તમને તો હું નડવા જ મળું ને કાં વરી. એ હારું ભનકી બા, એ તમારે શીખવું એટલું શીખો. એ બધું સીવવાનું શીખી લો ને પછી મારી બોનને ફોન કરી એટલે તમને તેડી જાય. મારા વાલુડા મામા બહુડાયા છે. નાનપણથી કાલું કાલું બોલે. એ હવે જુવાન થઈ તોય કાલું કાલું બોલી અને મને ભોળવી મારે હે. એ ઠેક જા હવે ઘરમાં જા. એ હારું મામા. આ તો બાપા પારકી પટ્યા હાસેવી વહેમી પડે. કાલ કોણ જાણે શું થાય. હટ સીવી લેતો આને ગુડી દવીના ઘર ભેળી. મને મારા મામા એ લોકાની હા પાડી દીધી. યસ યસ યસ, મને તો મજા ને મજા આવી જાય. હવે તો મારે આયા મારા મામાના ઘરે રહીશ અને હવે હું કાંઈક કરીશ કેમ કે મારે કોઈને કહેવાય એવું તો હે નહીં. હવે મારા રીતના અહીંયા રોકાવાની હા પાડી છે ને તો મારે કાંઈક ગોઠવણી કરવી પડશે. હા બાર તો મારા મામા બેઠા હે. ઉલટી કરવા કેમ જાઉં? હું કરું? જવું તો પડશે. એ ભાણીબા, એ શું છું તમને? કાંઈ નહીં મામા, એ તો પેટમાં દુખતું એટલે. નિકી કઈક કાને લાય રેખલીને ફોન કરું. એ બા મને વાત તો કરો તો મને કાંઈક ખબર પડે. હું ને મને તો આમ થાય છે. પણ આમ સાની માની મરને ન મરી જાય આમ થતું હોય તો. રેખલી હજી નું આવી. એ મુખી આ વાત હાસી છે? એ હા, આ વાત કોઈ કોહાના હાસી છે. હવે આનું શું કરવું? એ મુખી હું તો કહું છું એને માને ફોન કરો તમારી બોન ને. હા એ હાસુ ઈને જ ફોન કરું. આમ તો જો કેવી મારા માથે વિપત્તિ પાડે છે. 1 મહિનો અહીંયા હાસવીતા આવું કરીને બેઠી. એ હાલો, એ કિરણ બોન,
એ તું કયો કા અહીંયા આય. એ ના ના એવું કાંઈ નથી, તું અહીંયા આય પછી વાત કરી તને. એ હો આવે છે અહીંયા કણે. એ રેખલી હવે તો હટ કિરણ આવે તો સારું બને તો લબુ ટબુ થાય. આ મારી બોન આવી લે. એ પહેલા એ મને તો તારો ફોન આવ્યો ને તા તો મને લબુ ટબુ થાવા માંડ્યું. એ હાસલે હારું તું એમ કેમ બેઠો, તને કાંઈ વાંધો નથી. એ મને કાંઈ વાંધો નથી, પણ વાંધો ભાણીબાને છે. શું કીધું? હા તું માંદી થઈ જાય છે? એ ઉલટિયું કરે છે, ઉલટિયું. એ સુમલી એ બારી તો દોસા. બા તમે આયા બા એ બોલ પહેલા આવે. આમ જો ભાણી, તું મારા માથા માથે હાથ મૂકીને આમ ખા. આ તારું પાપ કોનું છે પેટમાં? મામા એવું કાઈ નથી, હું તો હારી જ છું જો. જરાય હારી નથી તો ખા મારા હમ કે મામાના હમ. આ મેં કાંઈ કર્યું જ નથી કાળું કામ. અલી કાઈ દેને શું હે કરતી? આ બધું શું છે? તમને બધાને ખબર પડી જ જશે તો એ બા મામા ખાસું બોલ ભાણી બા, કહું છું તું ખાસું બોલ. આમ જો એ મેં તને મહિનો મારા ઘરે રાખી. એ આ ખબર ગામને પડશે ને એ તો મારે હાલ એવું નહીં રે. એના છોકરા બે તો વાંઢા ફરે હે. બોલ આ મોઢામાંથી બોલ. બા કહું હું પ્રેગ્નન્ટ છું. શું કીધું? કાલ આજ પહેલા રાખી લઈ તો. એ રેવા દે. મારા ભાઈનું તે તો નાક કપાયું. એ મારા ભાઈને હાલે એવું તે નો રહેવા દીધું. રેવા દે બોન, રેવા દે. હવે આનો મારે છુટકારો નહીં થાય. આનું કાંઈક રેખલી ઉકેલ કર. અરે તો આનામાંથી બચી. એ પહેલા હું એના બાપાને જઈને શું અહીંયા મોઢું દેખાડી કે તારી છોડી આવા કામા કર્યા છે. તારું હાસું છે રેખલી, કઈક બોલ ને. હવે તો અમે મૂંઝાઈ ગયા. એ અહીંયા સરપંચ અને જીનારે લફરું છે એને દઈ દીધી હોય તો, નકર આમાં બીજું કાંઈ થાય એવું નથી. હે આ બોલ. હિંમત કરી પહેલા. એ તો તારું આશી વાત છે બોન. બોલ કયો કાળા મોઢાળો હતો એને અહીંયા બોલાવી અને અહીંયા તને ફૂલાર કરીને ગુડી દે. એ આમ જો અત્યારે તું આને લઈ જા અને એમે કાંઈક વાત લઈને અને કાંઈક નિર્ણય આનો કરી દઈશું તને. એ ના ના એ મારે નથી લઈ જાવી. એને આઈને પહેલા ગુડી દે. એ અહીંયા લઈ જાવ તો આ તારું નાક કપાયું મારું કપાવે. એ બા એ તું બારી શું થા? એ બાનું મોઢું પહેલા દેખાડે એવું ના રહેવા દીધું તે તો. મામા ભાણીબા હવે તમે ખોટા પડારા કરો માં. આમ જો રેખલી એ એને અહીંયા જ બોલાવી. એ કોણ હતું ભાણીબા એમને કહેતો એને બોલાવી અહીંયા. આ બોલ ને મોઢામાંથી બોલ. એ હું આવડી મોટી થઈને વઈ જાય ને તોય મારા પહેલા ને પૂછ ગામમાં એ શાય આવું કામ નથી કર્યું અને તને 1 મહિનો મોકલીને તા મારા ભાઈનું નાક કપાયું તે તો. એ હા મારી માં આ પાઘડિયું અમથ્યું માથે ન હોય. તારા જેયું હોય ને તો બાપની પાઘડિયું હેઠી પડવે. એ દીકરી તો લક્ષ્મીનો અવતાર છે. એ બાપનું મોટું ઉજરું કુળ કહેવાય. અને તને શરમે ન આવી હે? બોલો ભાણીબા કોણ હતું? ઈ નબળાને અહીંયા બોલાવો એટલે અમારે તમને અહીંયા ગુડી દેવા છે. બોલ ને એ પહેલા મને તઈ કહે અને ફરી કદું એ રહેવા દે બોન. આવે અભાગણીને મારીને પાપના પોટલા બાંધમાં. એ મામા મગનો હતો. એ મગનો દિન રાત અહીંયા હમસી ખૂનનારો. મેં કીધું એને દીકરા જેવો માનતો. એને આ કાળા કામ કર્યા છે. આ મામા ઈ મગનો હતો. મગનારે માં લફરું હે. મગનાનો તો નંબર અહીં નથી મળ્યો, પણ સગનાને કરું એટલે એ લઈને એને આવશે. હા એ સગના નાનજી દાદા બોલું છું. આમ જો ઓલો તારો ભાઈબંધ મગનો રહ્યો ને એને લઈને અહીંયા કયો કા ગુડાવવે. એ કાંઈ નથી. તું કાંઈ મારા હમ પ્રશ્ન પૂછમાં જે કવિ કરે અહીંયા આવો ગાયો કા. એ કાંઈ વાંધો નહીં તો એને મોકલ, પણ કયો કા મોકલ. અહીંયા રહેવાતું નથી મારેથી. મારામાં સગનાનો ફોન આવ્યો તો કે નાનજી મુખીને ઘીરે તારે જવાનું છે. એ નક્કી ના બાપુ મારું માગું લઈને જ્યાં હોય. अब डरने की क्या बात है, ऊपर वाला अपने साथ है. ये भाई जो खाएगा.
હમણે મગનો આવશે તાઈનો વારો છે રેખલી આજ તો બેગ જરાક પૂંખું હશે. એ બોલો બોલો મુખી, એ આ નાના માણાનું શું કામ પડ્યું? એ સગનાના બાપુ ક્યાં હે મુખી? એ પહેલા એ હું તો કહું છું આને વધામણા કર પેલા. હમણે તને સગનાનો બાપો દેખાડવો ઓય બાપા, ઠોક પહેલા ઠોક બેકનો. નમાલા આયા મારા કિરેતને રાત દી હમસી ખૂંદીને મારી ભાણી હારે તે કાળા કામ કર્યા. ઉભો મેલ ઉભો મેલ. એ સરપસ હવે રહેવાય દો ને. એ જે હોય થાવા નતું ઈ થઈ ગયો. હવે શું એકાદન કાઈ કરશો ને તો આ મરશે ને કા આ મરશે. શું હવે કરવું આપણે તો? એ તારી વાત હાસી છે. હવે પેટ ફૂટ્યું પાટાશા બાંધશું. આમ જો મગના મારી વાત કાન ખોલીને સાંભળે લે. તારે મારી ભાણી હારે છે ને ફુલાર કરવાના છે. કાળિયા તને મારી હું ભાણી દવાઈ નહીં, પણ આ તો તારેથી આ ભૂલ થઈ જાય ને ભાણી હારે, એટલે કાલ તને ફુલાર કરી દઉં છું. પણ મારી ભાણીને જો જરાય દુખી કરીને તો મારા જેવો કોઈ ભૂંડો નથી. સાંભળી લીજે. કાળ મુખા કહું છું હાલતો થા અને સવારે તૈયાર લે પાછો લબલબિયા કરે મારો દીકરો. એ પહેલા મે આયા આવવા દીધી 1 મહિનો ને ઈ જ મારી ભૂલ. ભૂલ તારી નહીં બોન, ભૂલ મારી. મારી એક ભૂલના કારણે આ તારી છોડી પ્રેગ્નેન્ટ થઈ છે. હું એને 1 મહિનો હાચવી ન શક્યો બોન. એ પહેલા એ ભૂલ તારી નથી ને મારી નથી. એ ભૂલ છે મારીની. બા મામા ભૂલ તમારી બેની નથી, ભૂલ તો મારી છે. એ હવે જે થયું ઈ બોન, આના રોદડે રે હવે નહીં આપણે કાંઈ વળે. તું થોડુંક સિરાવી લે બોન, સિરાવી લે. હાલો ભાણીબા તમે ઘરમાં મરો. એ બા મારે તો અથાણું ખાવું છે. હવે અથાણાના એ ખાઈ લે અથાણું. તે અમને અથાણું ખાઈ એવા રહેવા દીધા છે. એ હવે મર સાની માની આમ ઘરમાં. અમને શેકેલ ગોટલો ખાવાનું મન નથી ના ને હાલ પહેલા હાલ. બોન. તે જોયું ને તે આ નજર કર તું એટલે હું તને બીજા બાઈ ન નીકળવા દેતી. મને બધે ખબર છે કે ખૂન ક્યારે ફૂટી નીકળે. તો મને મારો હું નાખે, મને મારો હો. આ તે જોયું ને અત્યારે શું થયું ઈ? હવે હા ભાઈ ઘરની બહાર તો ઠીક, પણ તને આમ ના ઘર બારી નો નીકળવા દઉં. એ હા પણ નો નીકળવા દેતા. આ તો એવું જ થાય. બધી સોડિયું બિસાડીને પછી તકલીફ પડે. એકાદું આવું નીકળે ને એટલે સોડિયું માથે માં તને ભરોસા ઉઠી જાય. પણ ભરોસા તમે સારી રીતે કામ કરો ને તો બધાને ભરોસા તમે ન થાય. હલામ ગીરી આવે કોબારી તીમાં. હવે તો અમારા ગામમાં બસાડ્યું કોઈ સોડિયું છાય નહીં જવા ચડે. આ એકે આવું કર્યું ને એટલે આ સુધરી જતી હોય પેલા આવા ધંધા ન કરતી હોય તો આ બીજું સોડિયું ને સજા ન મળે.